તો ભાઈ આજે તો રસ્તા વાચા કરી તો નાખી જોઈ ફૂલ લો બાકાચી. તો જોઈ તો હેલો જી ગાઈસ ગુડ મોર્નિંગ ઇટ્સ ગુજુ પ્રમાણ આવી ગયો પાછો એક તરફ તો ભડક તો વ્લોગ લઈને રેડી. તો પેલા તો હે ને આપડી હારે હવારમાં હું બાકા ચીકી બોલી ગઈ તમને તો ખબર જ હશે. તો તમને ન ખબર હોય ને તો પેલા ક્લિપ જોયો જો મેં થોડું ઘણું ઉતાર્યું એ જોઈ લ્યો. તો જોઈ લ્યો ગાઈસ આઈએ તો હે ને આમ ફૂલે ફૂલ બાકા ચીકી બોલાય જ દેવી મોરે મોરો જ દઈ દેવો. સમજાણું તમને આજે તો મોરે જ દઈ દો. મજાક કરું ગાઈસ મજાક કરું ક્યાંય આપણે મોરો નથી દેવા જવાનું. આજ હે આપણે ગુડ મોર્નિંગ કઈ રીતના થઈએ ખબર આ જો સાયકલની ચેન આપણે જાતા હતા આપણા ટ્યુશન હાટુક ક્લાસ હતો આપણો 11 વાગે જવાનું હતું તો હું નીકળો ઘરેથી 11:50 નીકળો અને 20 મિનિટનો રસ્તો એટલે 11:10 તો હું પહોંચી જ જઈશ રેડી. તો એમાં રસ્તામાં આ રેલવે સ્ટેશન પર બોલો ને ત્યાં આ સાયકલ નું જે ઓલો હોય ને આરો તો નહીં શું કહેવાય એને જે લોક તૂટી ગયો હે લોક રેડી. તો હવે પછી મેં કીધું બસ સ્ટેન્ડ પર જાવ કે પાછો ઘરે વયો જાવ. પછી મેં કીધું ટ્યુશનમાં તો મોડું થઈ જાય એટલે ટ્યુશનમાં રજા રાખી દે આજે અને સાયકલ હમી કરી આવીએ રેડી. એટલે હે ને જો આ રસ્તેથી હું જાઉં એમ ચેન તૂટી હતી તો ફાટક પાડે મેં કીધું થોડોક લોક બનાવી ન એટલે હું આ રસ્તે હાલું કેમ કે હે ને હું ઈ રસ્તે હાલું ને તો કેટલા માણસ જોતા હોય એલા. પછી હે ને મને આમ કેમેરા સામે આમ બોલવાનું મન ન થાય આમ કોન્ફિડન્સ થોડોક આપણે ઉતરી જાય. આમ જો આપણે એકલા હોય ને તો હું બોલ કરું અને આમ મજા જ આવ્યા રાખે કોન્ફિડન્સ લેવલ આપણું એકદમ હાઈ જ રહે. એટલે હે ને પછી હું થોડુંક જોખમ તો આયા છે કેમ કે હે ને આપણે રેલવેની પ્રોપર્ટીમાં હે ને આપણે આમ મન પડતું ન કરી શકીએ આમ હાલવા દે એમ વાંધો નહીં. પછી આમ બ્લોગ ઉતારીએ ને રેલવેની પ્રોપર્ટીને દેખાડીએ ઈ થોડુંક હે ને આમ જોખમ વાળું કાર્ય છે. ગમે ત્યારે ગમે કોઈ ઉપાડી લે આપણને એમ કહેવાય. આ બધું રેલવેનું કામકાજ એમ છે રેડી. સાયકલ લાવી રહી અને આપણે જઈએ. જોઈ લો ગાઈસ છે ને આપણી સાયકલ થઈ ગઈ એમ ચકાચક જોઈ લો કેમ હાલે છે. બાકી આમાં હે નવો ખર્ચો શું થઈ ગયો ખબર મારા સાયકલના જે શિંગડા હતા ને શિંગડા તમને ખબર જ હશે દેશી ભાષામાં શિંગડા એ તૂટી ગયા અને મારે જો સાયકલ એમને ઓલી થઈ ગઈ છોકરાઓને મૂછું હોય ને મૂછું કપાઈ નાખે ને એ રીતનો સાયકલનો હાલ હે અત્યારે. એના સાયકલની ચેનના લીધે 30 રૂપિયા શિંગડા કાઢવાના શિંગડા તૂટી ગયા શિંગડા કાઢવાના 20 રૂપિયા લીધા ભાઈ 20 રૂપિયા. તો 50 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો સવારમાં. હજી તો ઘરે થોડું ઘણું સાંભળવું પડશે પણ શું કરવું સાંભળી દેવું. હાલો જોઈ લો આપણું ઘર આવી ગયું હે રેડી. તો જાય મમ્મી હું પાછો આવતો રહ્યો. મમ્મી હું પાછો આવતો રહ્યો. સાયકલ હતી એની ચેન તૂટી ગઈ તો પાછું આવવું પડ્યું. એન્જલ હું પાછો આવતો રહ્યો. જોઈ લો ગાઈસ આ સાયકલના શિંગડા સાયકલના શિંગડા કહેવાય. આ હે ને આલી સાઈડ આવે આમ શિંગડા હોય ને એટલે સાયકલનો લુક આવે એક નંબર. એટલે આમ આપણે નીકળ્યા હોય ને બજારમાં તો એમ થાય કે હા કોક સાયકલ લઈને નીકળ્યું છે ભાઈ. પણ હવે શું કરું આ સાયકલના શિંગડા છે ને એ નીકળી ગયા. કઈ રીતના નીકળ્યા તમને ખબર છે કઈ રીતના? હું કરવા ગયો હતો કે સાયકલની ચેન હતી એ હમી કરાવી ગયો હતો. ત્યાં ઓલા ભાઈ શું કે હે ને સાયકલ છે ને એને આમ ઊંધી વાય તો મેં ઊંધી વાળી તો હજી આ શિંગડું હતું ને એ આમ બટકી ગયું ડાયરેક્ટ. તો ઓલા ભાઈને મેં કીધું આ શિંગડું તો બટકાઈ નાખ્યું તમે. એ કે ભાઈ મેં નથી બટકાવ્યું તો મેં કીધું કાંઈ મેં થોડું બટકાવ્યું છે તમે જોવો તો ખરી. તો એ કે હે ને એ ઓલું આમ હળી ગયેલું જ હતું એટલે આમ જો આ કાટ ખાઈ ગયેલું હતું ને એટલે આમ હળી ગયેલું જ હતું એટલે એ કે એટલે બટકી ગયું ને. પછી મજાની વાત શું ને એ ભાઈ ને સાયકલ કાઢવા શિંગડા કાઢવા હાટુક ને 20 રૂપિયા લીધા. શિંગડા કાઢવાના 20 રૂપિયા લીધા. ખાલી બે બોલ હતા ને એના આમ ખાલી ફ્રી કર્યા અને શિંગડા કાઢી લીધા. એવું તો હું ઘરે કરી લઈશ ભાઈ. ખાલી ખોટામાં હું 20 રૂપિયા દઈને કેટલો જીવ ભરે. 20 રૂપિયાની હું 2 વેફર લઈ લેલા. શ્રાવણ મહિનો હાલે ને એમાં
ખરેખર ભાઈ સવાર માં આવા ખર્ચા આવે છે. શું કરવું યાર હવે સાયકલ છે ને બીજું કઈ નહી સાયકલ છે ને હવે આપડે આમ સર્વિસ માંગે છે સાયકલ આપડી રેડી. શું કે તમે જોઈ લીધી ની ક્લિપ તો તમને ખબર પડી જ ગઈ છે કે આપડી સાયકલની જે ચેન હતી એ તૂટી ગઈ છે અને આપણે સાયકલની ચેન ખાઈ તો ઘડીક વાર તો હે ને આપણે પોળો ખાઈ લઈએ કેમ કે ખરેખર બહુ તડકા ના ગયા હતા અને ગરમી આજે બહુ જાજી હતી પવન કઈ હતો નહી અને પછી હું એવા તડકામાં સાયકલ હમી કરવા ગયો હતો અને પછી હવે ખરેખર બહુ થાકી ગયો હવે પરસેવો બહુ વળી ગયો એટલે પેલા તો હે ને હું નાઈ આવું નાઈને